स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। આત્મકથાના અનુભૂતિગત લક્ષણો આપણે જોયા, પણ એકલી અનુભૂતિ જો અભિવ્યક્તિ ન પામે તો કોઈ કામનું નથી. અનુભૂતિના જેટલી જ અગત્યતા અભિવ્યક્તિની પણ છે, અને એટલે આપણે અભિવ્યક્તિગત લક્ષણો પણ જોઈશું. તીવ્રતમ અનુભૂતિ જ્યારે ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ પામે છે ત્યારે આત્મકથા સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ટૂંકમાં જોઈએ તો અનુભૂતિ એટલે આત્મકથાનું વસ્તુ, સામગ્રી, તત્વ, અંતઃતત્વ, અને અભિવ્યક્તિ એટલે એની રૂપ નિર્મિતિ, એનો આકાર. અભિવ્યક્તિ કઈ રીતે લેવામાં આવે છે, અનુભૂતિને અભિવ્યક્તિમાં કઈ રીતે ઢાળવામાં આવે છે, એની વાત આપણે આ લક્ષણો દ્વારા જણાવીશું. સૌથી પહેલું લક્ષણ, સાચી વાત છે આત્મકથા એ, અને એટલે દરેક વાચકને એક અપેક્ષા રહેવાની કે આત્મકથાકાર જે કંઈ કહે છે તે બધું જ પ્રામાણિકતાપૂર્વક કહે. એમાં વ્યક્ત થયેલી વાતો, વિગતો, એ બધી જ એની અનુભૂતિઓ, એ પણ એ અસંદિગ્ધ સત્ય તરીકે રજૂ થવામાં આવ્યું હોય એ એક અપેક્ષા રહે છે, અને એ હોય જ, કારણ કે એ સાચી વાત છે. એટલે આત્મકથામાં નિખાલસતાનો મહિમા બહુ જ મોટો. પણ એની સાથે સાથે એક વાત એ પણ ન ભૂલવી જોઈએ કે નિખાલસતા એનો અર્થ જ સત્ય છે એવું નહીં. હા, સત્ય પ્રગટ કરવા માટે નિખાલસતા ખૂબ જરૂરી, પણ નિખાલસતા એટલે સત્ય એ હંમેશા ન પણ બને. હું થોડાક ઉદાહરણ આપું. મણિભાઈ, નભુભાઈ, હા, નિખાલસતાની સાથે વિવેક પણ જરૂરી. એક ઉદાહરણ છે કે ગાંધીજી, બહુ જ જાણીતું ઉદાહરણ, અને દરેકે મોટાભાગે એની આત્મકથા વાંચી હશે. એમની આત્મકથામાં જે કંઈ રજૂ થયું છે એમાં એમનું વિદ્યાર્થી તરીકે એક જે છાપ પોતે પોતાના માટે માને છે કે પોતે કંઈ બહુ સારા એવા સ્કોલર નહોતા. પાછળથી જ્યારે અક્ષરદેહ સંદર્ભે એમના પ્રગતિપત્રકો જોવામાં આવ્યા ત્યારે એ ખરેખર બહુ આગળ પડતા નંબર 1 ગણાય એવા વિદ્યાર્થી હતા. તો ત્યાં આગળ એમની નિખાલસતા આપણને એમ લાગે કે ખરેખર કંઈક ઊણું ઉતરે છે. જો કે એનો ખુલાસો એવી રીતે પણ આપણે આપી શકીએ કે જે ગાંધી પોતાના બાળપણના અથવા તો એ સમયની વિદ્યાર્થી અવસ્થાની વાત લખે છે ત્યારે એ આજના સંદર્ભે જુએ છે, અને એમની આજ એટલે કેટલા બધા માણસો, કેટલી બધી ઉચ્ચ બુદ્ધિ પ્રતિભાઓ સાથે એમનું મિલન થયું છે, અને એ પછી એ બધાના સંદર્ભમાં જ્યારે પોતાને મૂલવે છે ત્યારે સ્વાભાવિક રીતે એમને પોતે એટલા ઇન્ટેલિજન્ટ છે એવું લાગ્યું ન હોઈ શકે. આ એક એમને એમના માટે આપણે ખુલાસો આપી શકીએ. પણ એ જે સંદર્ભના જોઈએ તો એ નિખાલસતા આપણને થોડીક ઓછી છે, ઉણોક્તિ છે એવું ચોક્કસ લાગે. અને મેં વિવેકની વાત કરી. કમલાદાસ જાતીય જીવનની ઘણી બધી સ્ખલનોની વાતો
એમને કરેલી છે, પણ એમાં એમની અપરુચિ પ્રગટ થાય છે. મણિભાઈ નભુભાઈ દ્વિવેદી એમને પણ જાતીય સ્ખલનોની ઘણી વાતો કરી છે, પણ હંમેશા જે કંઈ હોય એ બધું જ દાખવવું જરૂરી ખરું? એક પ્રશ્ન થાય. ક્યાંક વિવેક જરૂરી છે. કિશનસિંહ ચાવડા એમને ઉર્ધ્વ ગતિ પોતાની સાધક અવસ્થાની અમાસથી પૂનમ એમાં આલેખી છે, પણ એમને બાહ્ય જીવન સંદર્ભના ઘાત સંગાત વિશે બહુ વિગતે વાત નથી કરી, અને ત્યાં આપણને ક્યાંક ક્યાંક કશુંક છુપાવ્યું હોય, કશુંક કહેવાનું ટાળ્યું હોય એવું લાગે છે. અને જ્યારે આવું થાય ત્યારે એ આત્મકથામાં કશુંક ખૂટે છે, કાંઈક બરાબર નથી એવું ચોક્કસ લાગે. ધાર્મિક પુરુષો જ્યારે આત્મકથા લખતા હોય છે ત્યારે પુરુષો કહું ત્યારે એમાં સ્ત્રીઓ સામેલ છે એમ સમજી લેવાનું, પણ ધાર્મિક આત્મકથાઓની અંદર ધર્મમાં એમ ગણાયું છે કે પોતાની આપણે આત્મનિર્ભર કરવી એટલે આત્મનિંદાનું સ્વરૂપ લઈ લે છે. એટલે આત્મકથામાં પોતે જેવો છે તેવો યથાતથ નિરૂપણ થાય એ રીતની બધી જ વિગતો નિખાલસપણે કહેવી જોઈએ, એ એનું પહેલું લક્ષણ છે. આત્મકથા હા પોતાની વાત તો કરે છે, પણ એ શું પોતાના આખા જીવનને નિરૂપી શકે? આપણે વિચાર કરીએ તો એ જ્યારે ક્યાં સુધી નિરૂપે? એની રચના ક્ષણ છે, આત્મકથા લખે છે ત્યાં સુધીની, અને ત્યાંથી માંડીને એની સ્મૃતિ ક્યાં સુધી લઈ જાય છે, એ સ્મૃતિથી માંડીને રચના ક્ષણ સુધી ત્યાં સુધીની વાત આવશે. અને એટલે ડન જેવા ડીએચ ડન એને તો આત્મકથાને ટોર્સો કહી છે. ટોર્સો એટલે જેને માથુંય નથી અને જેને પગ પણ નથી એવું. બીજી વસ્તુ કે આત્મકથા છે એ એક મોમેન્ટ પર એને રોકી રાખે છે, અને એ મોમેન્ટથી શરૂ કરી અને એ અતીતમાં જાય છે. જ્યારે અતીતમાં જાય છે ત્યારે એ પછી એનું જીવન ત્યાં અટકી નથી જતું, જીવન તો ચાલ્યા કરે છે. એટલે એ આત્મકથા એ આખા જીવનની કથા આવશે નહીં. સ્વાભાવિક છે, બહુ સ્વાભાવિક છે કે એમ જ બને, કારણ કે જીવન તો વહેતું જાય છે. જો કોઈ આત્મકથાકાર પોતાની આત્મકથાને 10-15 વર્ષ પછી નિરૂપવા જાય, ફરીવાર લખવા જાય, અને આ સમય દરમિયાન એના જીવનમાં ઘણા વાવંટોર આવી ગયા હોય, ઘણા ચેન્જીસ આવી ગયા હોય, પરિવર્તનોનો એને સામનો કર્યો હોય, તો મે બી શક્ય છે કે એની આત્મકથા એ જુદી રીતે લખાય. જે આત્મકથા પહેલાં લખાઈ છે ને કદાચ સાવ ભિન્ન પણ હોઈ શકે. એટલે આ અર્થમાં આત્મકથા એ અપૂર્ણ છે, એક ટોર્સો ડીએચ ડન કહે છે એવો. હા, તો આ અપૂર્ણતા એની અનિવાર્ય મર્યાદા બને છે. એમ આત્મકથા સાહિત્ય ક્યારે બને? કલાત્મક દેહ ધારણ કરે ત્યારે. અને એના માટે જરૂરી છે એની શૈલી. આપણે વારંવાર કહી ગયા છે કે કલ્પના એની એ વાસ્તવ જે છે એને છોડીને ક્યાંય જવાની નથી. કલ્પનાનો ઉપયોગ છે એ એની વસ્તુની ગોઠવણીમાં છે, પણ એમાં કશા નવા ઉમેરા એ કરી શકવાનો નથી. એટલે કલારૂપ ધારણ કરે તો કઈ રીતે કરે? તો સાહિત્ય એ શબ્દની કલા છે, અને આત્મકથા એ શબ્દના માધ્યમનો ઉપયોગ કરે છે. એટલે શબ્દના માધ્યમનો પૂરેપૂરો કસ જો કોઈ પણ સ્વરૂપ કરી શકતું હોય તો તે આત્મકથા જ છે. તમે જુઓ કેટલી રીતે આત્મકથામાં જુદા જુદા સ્વરૂપોની રીતે એ વ્યક્ત થયેલી છે. આપણે જોઈએ તો MC ચાગલા પાનખરના ગુલાબ નામની અનુવાદિત એની આત્મકથા છે. એમાં એમને ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. નાનાભાઈ ભટ્ટ
ઘડતર અને ચણતરમાં પોતાની જે વાત કરે છે એમાં એવી અનુભૂતિઓની વાત કરે છે ત્યારે એમને કાવ્યનો ઉપયોગ કર્યો છે. અને જયશંકર સુંદરી એમને છે નાટકનો માણસ છે અને અંતર નાટક નામનું એક પ્રકરણ લખ્યું છે. એમાં નાટ્યાત્મક પરિસ્થિતિનો ઉપયોગ કર્યો છે. અને ક્યારેક તો આ કમા મુનશી એમને તો આત્મકથા લખી છે એક રસિક નવલકથા હોય એના જેવી લાગે. રસીદી ટિકિટમાં અમૃતા પ્રીતમ એમને તો ઘણા બધા સાહિત્ય સ્વરૂપોનો ઉપયોગ કરી નાખ્યો છે. એમાં ડાયરી છે, પત્રો છે, કાવ્ય છે અને ટૂંકી વાર્તાઓ પણ છે. એનો અર્થ એવો નહીં કે સીધી રીતે રજૂ કરેલી આત્મકથા એ સાહિત્ય ન બને. આત્મકથાનું રુદગત એ સાવ સાદી બાનીમાં પણ વ્યક્ત થઈ શકે છે અને એ આપણે ગાંધીજીની આત્મકથામાં જોયું પણ છે. આત્મકથામાં અભિવ્યક્તિ વિશેષ બનેલી આ જે શૈલી છે એ જ એમાં સત રજૂ થયું છે કે અસત રજૂ થયું છે, સાચું છે કે ખોટું, એ એમાંથી જ પકડાય છે. તો ઘણી વખત આપણે તમે જુઓ કે રૂસો છે એની આત્મકથામાં એકરારો કન્ફેશન્સ એને ઘણા કર્યા છે, પણ એ કન્ફેશન્સમાં એ પ્રામાણિકતા એની છે કે નહીં એમાં જરાક શંકા ઉદ્ભવે. એનો હુંકાર એટલો મોટો છે એમાં. એટલે શીલ તેવી શૈલી અને આ શૈલી એમાં પ્રગટ થયેલ સત કે અસત એનો આવિર્ભાવ પણ કરે છે. તો આ રીતે શૈલી એ એનું ખૂબ અગત્યનું લક્ષણ છે. આત્મકથા કઈ રીતે પોતાને ઓળખાવે છે? તો જે પ્રકાર, એક તો આપણે જાણ્યું કે એમાં ક્યાંય પણ કલ્પનાનો સ્વૈર વિહાર નથી, વાસ્તવને છોડવાનું નથી. અને તો પણ કેવી રીતે? તો એ જીવન છે એ એઝ ઇટ ઇઝ નિરૂપે છે, પણ જીવનનું પુનર્નિર્માણ થાય છે. કેવી રીતે? તો જ્યારે એ જુએ છે, રચનાની ક્ષણેથી જુએ છે ત્યારે એ અતીતમાં ધીરે 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 જાય છે. અને અતીતમાં જાય છે ત્યારે જે જીવન વહી ગયું છે એ વહી ગયેલા જીવનમાંથી કશું તાણાવાણા ભેગા કરે છે અને એમાંથી એક અખંડ અનુભૂતિ પોતે પ્રાપ્ત કરે છે. એ અખંડ અનુભૂતિ છે જે સંગ્રહાયેલી બધી છે એને એકરૂપ બનાવે છે, એ ઓગળે છે. અને એ ઓગળે છે ત્યારે જીવન આખું રજૂ થાય છે પુનર્રચનાની રીતે. એક કહેવાય છે કે નિર્માણથી પ્રતિનિર્માણ એ જ છે કલા. તો આ કલા એ ત્યારે આવે છે કે જીવન એમાં ફરી જીવન તરીકે આવે છે. હતું એનું એ જ છે, પણ એમાં પુનર્નિર્મિતિ બને છે. આ પુનર્નિર્મિતિ કઈ રીતે બને છે? આ પણ એક અગત્યનો સવાલ છે. તો પુનર્વિચારણા થાય છે. જે જીવાયેલું જીવન છે એ જીવન પોતે કઈ રીતે કયા તબક્કાઓમાંથી પસાર થઈને આજની ક્ષણ સુધી આવ્યો એ નિરૂપવા માટે એક જીવનના જુદા જુદા તબક્કા પાડે છે. અને એમાં જુદી જુદી વસ્તુઓ કઈ રીતે સંકળાય છે, એ સંકળાય કઈ રીતે, તો કઈ રીતે કયા આધારે એ સાંકળશે. તો એના માટે એ પોતે અર્થઘટન, જીવાયેલા જીવન એમાં પોતાના જીવનનું ચાલકબળ કયું હતું અને કઈ રીતે પોતે જુદા જુદા તબક્કામાંથી આજની ક્ષણ સુધી એ આવ્યો છે, એ કયા કયા પ્રભાવો એને પ્રાપ્ત કર્યા છે એની વાત એ રજૂ કરશે. આ આજની ક્ષણ એ મહત્ત્વની છે અને આજની ક્ષણમાં એટલી બધી સ્મૃતિઓ એ અનુભવશે અને ત્યાં આગળ જ એ કશું નવું જીવન દર્શન પામ્યો હોય તે અનુભવશે. અને એ જે અર્થઘટન છે એ અર્થઘટનના આધારે એ ફરી પાછું આખું જીવન પુનર્રચના કરશે. ગાંધીજીની વાત આપણે એક બહુ જાણીતા ઉદાહરણ તરીકે હું એમને લીધા કરું છું, કારણ કે લગભગ મોટાભાગે એ વંચાઈ હશે એવું હું માની લઉં છું.
તો ગાંધીજીનો એક પ્રસંગ લંડનમાં, યંગ છે, જુવાન હોય એટલે સ્વાભાવિક છે કે જે કંઈ આજુબાજુની ઘટનાઓ હોય એનો પ્રભાવ તો એમના ઉપર પડે જ. એ પણ બીજા બધાની જેમ જ જુવાનોની જેમ પોતાનો વટ પાડવો, રોલો પાડવો એ એમને ગમ્યું છે. અને એ ગમે છે ત્યારે એ જમાનાનો જે કંઈ એમને કરી એ ઘટનાઓ નિરૂપે છે. પણ એ ઘટનાઓ નિરૂપે છે કોણ? તો આજનો ગાંધી, એટલે રચના ક્ષણનો ગાંધી. ગાંધીજીએ 50 વર્ષની ઉંમરે આત્મકથા લખી. તો એ 50 વર્ષના ગાંધીજીના મતે એમના જુવાન ઉંમરના લંડનના વસવાટનો ગાંધી એને કર્યું એ તો લખ્યું, પણ પોતે આજે શું અનુભવે છે એ પણ એમના શબ્દોની અંદર વ્યક્ત થાય છે. એટલે એ કહે છે કે 10 પાઉન્ડમાં મેં સાંજનો પોશાક એ બનાવ્યો એવું નથી કહેતા. એ પોશાક છે એમાં દિવાસરી મૂકી. આ દિવાસરી મૂકી એ શબ્દ છે ને એ આજના ગાંધીનો છે. એ બરાબર લાગ્યું નથી એમને એ જીવન, પણ એ જીવન જીવ્યા છે એની વાત કરી, અને આજના ગાંધીના મતે એ શું છે એની વાત પણ કરી. વાયોલિન ખરીદ્યો તો 3 પાઉન્ડ વાયોલિનમાં હોમ્યા. આ હોમ્યા ક્રિયાપદ એમને જે કંઈ કહેવું છે એ કહી દે છે. તો અહીં આગળ તમે જુઓ તો અર્થઘટન છે, એ અર્થઘટનના કારણે જ આ આત્મકથા છે એ માત્ર ઇતિહાસ, માત્ર તવારીખ એ બનતી રહી જાય છે. એ ખરેખર સાહિત્યમાં પ્રવેશ કરે છે. આની સાથે સાથે જો ધારો કે દ્રષ્ટિબિંદુ છે, આ અર્થઘટન છે એ ખોટું હોય, પોતે છે નહીં એવું જ વ્યક્ત થયું હોય એવું પણ કોઈ કરે, અને કરે તો એ આત્મકથા કૃતક જ નીવડવાની, ખોટી જ નીવડવાની. ધારો કે કોઈક આત્મકથાકાર છે એ સામ્યવાદને માને છે, અને સામ્યવાદને ગજબનું આકર્ષણ છે, પણ સામ્યવાદને પચાવ્યો નથી. સામ્યવાદી પૂરેપૂરો અંદરથી બન્યો નથી, એક આકર્ષણ છે. અને પોતાના જીવનને પોતે સામ્યવાદી હોય એ રીતે નિરૂપવા જશે તો એ સળંગ એ રીતે નિરૂપી શકવાનો છે નહીં. એ આત્મકથા કૃતક બનવાની છે. તો આપણને એક પ્રશ્ન એ પણ થાય કે કઈ ઉંમરે આ આત્મકથા લખાય તો આ બધું બરાબર આવે? ઉંમર ત્યાં આપણે ચોક્કસ નક્કી નહીં કરી શકીશું. એનું કારણ છે આપણી પાસે જે કોઈ નમૂના મળ્યા છે. ધારો કે મણિભાઈ નભુભાઈ દ્વિવેદી 28 વર્ષની ઉંમરે આત્મકથા લખી અને જીવનનું ચાલકબળ પોતે બરાબર સમજી શક્યા છે, એટલે એમાં કોઈ સવાલ નથી. કેટલાકે 55 વર્ષની ઉંમરે પણ લખી છે. આ ષષ્ઠી ભ્રાતા માય ગોડ ડાઈડ યંગ એ નામની આત્મકથા એમને લખેલી છે. તો એ 25 વર્ષની 28 વર્ષની ઉંમરે કે 25 વર્ષની ઉંમરે લખેલી છે. ગાંધીજીએ 50 વર્ષે લખી એ તો મેં તમને જણાવ્યું. ઘણા 60 વર્ષે પણ લખે, 70 વર્ષે પણ લખે, પણ એનો અર્થ એવો નહીં કે 70 વર્ષે લખ્યું હોય તો જ એ આત્મકથા સારી. સવાલ એ છે કે એને પોતાના જીવનમાં મેચ્યોરિટી પામ્યો હોય, પોતાના જીવનનું ચાલક બળ શોધ્યું હોય, અને એ ચાલક બળને આધારે પોતાના જીવનનો અર્થઘટન એ કરી શકતો હોય તો એ આત્મકથા બને છે. એટલે કે ટૂંકમાં ક્યારે આપણે આત્મકથા કહીએ? પુનર્વિચારણા થકી પુનર્નિર્મિતિ થાય તો જ એ આત્મકથા. અહીંયા આ પુનર્નિર્મિતિ દરમિયાન શું થાય છે? તો જે કંઈ વેરવિખેર જીવનમાં પડ્યું છે એ વેરવિખેર છે તે સુશ્લિષ્ટ બને છે. આમ જુઓ તો બધું વેરવિખેર જ છે. કશી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી કંઈક બને છે એવું આપણે નથી હોતું, પણ જ્યારે કોઈ ચોક્કસ દ્રષ્ટિબિંદુ લઈ અને એને વસ્તુને જોઈએ છે ત્યારે એ બધી જ વસ્તુ એક અનુભૂતિ બને છે, એક અખંડ અનુભૂતિ બને છે.
અને એ અખંડ અનુભૂતિ બને છે ત્યારે એ એની મુખ્ય શોધ બને છે કે પોતે કઈ રીતે આવ્યો, કયા તબક્કા છે અને એમાં પોતે કઈ રીતે આજની ક્ષણ સુધી પહોંચ્યો છે. તે બધા તબક્કા એકબીજાની સાથે શ્રેણીબદ્ધ ગોઠવાઈ જશે. આ જે શૃંખલા બને છે એ આત્મકથાને આત્મકથા બનાવે છે. નાનાભાઈ ભટ્ટ, ઘડતર ને ચણતર, જુઓ તો એનો આપણે આત્મકથાની અંદર પહેલાં એ પોતાની જાતને માત્ર દક્ષિણામૂર્તિ સ્થાપી અને દક્ષિણામૂર્તિ સ્થાપીને એના વિકાસમાં લાગ્યા. એમને તો એમ જ છે કે હું આ આત્મકથા લખું છું એ આ દક્ષિણામૂર્તિનો ઇતિહાસ આપી રહ્યો છું, પણ ના, એની સાથે એ અવિના ભાવે જોડાઈ ગયા છે. અને એટલે દક્ષિણામૂર્તિની ઉત્ક્રા આપણે ચડતી કે પડતી અને એની સાથે જોડાયેલ નાનાભાઈ ભટ્ટનું પણ ઘડતર ને ચણતર, અને એમાંથી એ છૂટા પડે છે ત્યારે એમની આંતરિક જે વલોપાત છે એ વલોપાત એમાં બરાબર વ્યક્ત થાય છે. ગાંધીજીનું પણ આપણે જુઓ કે સત્ય છે એ રંભાએ આપેલું સત્ય ખાલી એટલું જ હતું કે અંધારું બહુ હોય ત્યારે તમારે આપણે ઈશ્વરનું નામ, રામ નામ લેવાનું. આ રામ નામ છે એ ક્યાં સુધી ગયું? તો સત્ય ઈશ્વર છે. એમના પિતાજીનો પ્રસંગ, ચોરીનો પ્રસંગ આવે છે, પણ આ બધા પ્રસંગમાંથી શીખતા જાય છે. અને એ શીખવામાં ધીમે ધીમે સત્ય, સત્યમાંથી અહિંસા, એટલે એક વૃક્ષના જ બધા પાંદડા હોય એમ એ અહિંસાને જોયું, બ્રહ્મચર્યને જોયું, અને પોતાના જીવનના બધા જ જે કોઈ પ્રસંગો બન્યા એમાંથી એ પ્રમાણે જીવતા ગયા અને એમાંથી આ ઈશ્વર, સત્ય, એના વિશે વધુ ને વધુ સમજતા થયા અને એ જ વસ્તુ એમને આત્મકથાની અંદર વ્યક્ત કરી છે. મને જ્યારે વિશેષ એમ લાગે છે કે આપણે કહ્યું કે અપૂર્ણ છે આત્મકથા, મને હંમેશા ગાંધીજીની આત્મકથા એ રીતે બહુ આકર્ષણનું પાત્ર એટલે બની છે કે તમે જુઓ કે હે રામ, રામ નામથી શરૂ થયેલ એમની જીવનયાત્રા માત્ર નાની ઉંમરની છે. 5-6 વર્ષનો એક બાળક છે એ આ શીખે છે અને જીવનના કેટલાય તબક્કા પસાર કરતાં 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 એક જીવન કેટલું સુશ્લિષ્ટ છે કે જ્યારે એ ગોળી વાગે છે ત્યારે એમનો છેલ્લો શબ્દ પણ હે રામ છે. આવું સુશ્લિષ્ટ જીવન એ મને હંમેશા આકર્ષ્યું છે. એમની આત્મકથામાં પણ એમનું આ સુશ્લિષ્ટતા પ્રગટ થાય છે. એવી રીતે લક્ષ્મી, હું હિજડો હું લક્ષ્મી, લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની આત્મકથા છે. એની અંદર પોતે નથી નર નથી નારી, પુરુષ દેહની અંદર કશુંક જુદું છે. જુદું શું છે? એની જે મથામણ, એના જે અનુભવો, અને એ અનુભવોમાંથી એ સતત જે અકળામણ છે એ અકળામણ સ્વ ઓળખ જ્યારે પ્રાપ્ત થાય છે અને એનું કન્ફેશન પણ ખૂબ મોટી વાત છે કે ઘરમાં જ્યારે કહેશે ત્યારે શું, બહુ જ એ મોટી વાત હતી. અને છતાંય એ કુટુંબને પણ જણાવે છે, લોકો આગળ પણ પ્રગટ થાય છે. અને એટલું જ નહીં, એમની આત્મકથાનો ધ્યેય એમને કહેલું છે કે પોતાના જેવા બીજા છે એ લોકોના માટે, એમના આરોગ્ય માટે, એમના શિક્ષણ માટે કામ કરવું, કારણ કે પોતાને તો બધું જ મળ્યું છે ઘરની અંદર. અને બીજી વસ્તુ કે સમાજમાં હજી આ જેન્ડર તરફ બહુ જ ઘૃણાસ્પદ રીતે જોવામાં આવે છે, તો સમાજ એને સ્વીકારે, તો એ સ્વીકાર થાય એના માટેના પ્રયત્નો માં એ લાગેલા છે. અને ત્યારે આત્મકથા વાંચીએ છીએ ત્યારે એમના બધા પ્રયત્નો અને એનો જે અહેવાલ છે એ અહેવાલ નથી બનતો, એમની આત્મકથા બને છે. બીજું છે, આમ જોઈએ ને તો વર્તમાન, એમના વર્તમાન પર અતીતનો પ્રભાવ છે અને એમનો અતીત છે એના પર આજનો પ્રભાવ છે. આ ગાંધીજીના દાખલા પરથી જ હું તમને વાત કરીશ. ચોરીનો પ્રસંગ,
પિતાજી સમક્ષ ચિઠ્ઠી લખી અને આપે છે અને સામે ઊભા રહ્યા છે. હતું કે પિતાજીનો બહુ મોટો રિએક્શન આવશે, પણ પ્રતિક્રિયામાં પિતાજીની આંખમાં આંસુ છે, કાગળ વાળી દે છે અને આ બાજુ આ પ્રેમ બાણે ગાંધીજી કહે છે હું વિંધાયો. તો પિતૃપ્રેમ જ જોયો છે. એ અતીતમાં તો ખાલી પિતૃપ્રેમ છે, પણ આજનો ગાંધી એમાં શું જુએ છે? આજના ગાંધીના માટે તો એ અહિંસાનો પદાર્થ પાઠ છે. એ પહેલો જીવનમાં પ્રાપ્ત કરેલો સત્ય હતું. સત્યમાંથી અહિંસા કેવી નીવડે છે અને અહિંસાનો પ્રભાવ કેવો મોટો છે. જે અહિંસાના પ્રભાવ, એ અહિંસા માટેની લડત એમની આખી જિંદગી ચાલી, એના મૂળિયા એ ત્યાં છે. એટલે અતીત પર સાંપ્રતનો અને સાંપ્રત પર અતીતનો પ્રભાવ, આમ પરસ્પર પ્રભાવ જેમાં ખૂબ વ્યક્ત થયેલા છે તે છે આત્મકથા. એટલે આત્મકથામાં આજની ક્ષણ અને આજની ક્ષણે જોવાતો અતીત પરસ્પર એકબીજા ઉપર પ્રભાવ પાડે, તે બહુ જ એનું અગત્યનું લક્ષણ છે. કદાચ આના કારણે જ આત્મકથા ઐતિહાસિક સુસંગતતા પ્રાપ્ત કરે છે. એટલે બીજી રીતે કહીએ તો આરંભ છે ત્યાં જ એનો અંત છે. કારણ કે એક દ્રષ્ટિબિંદુ લીધું છે, એક અર્થઘટન જીવનનું લીધું છે અને એ જીવન લીધું છે, એ દ્રષ્ટિબિંદુ છે, એના આધારે જીવનની અસંબંધ એટલી બધી ઘટનાઓ એમની સામે આવશે, પણ પસંદ કઈ કરશે? તથ્ય પસંદગીમાં તો એ જે ફેક્ટ લેશે તે માત્ર પોતાના વ્યક્તિત્વ જે સમજ્યા છે એના ઉઘાડ માટેની જે કંઈ ખપની હશે તે જ માત્ર લેવામાં આવશે. એવી અનેક વાતો બહુ ગમતી હશે જીવનમાં બનેલી, ઘણું બધું આપણને કહેવાનું મન થાય છે, પણ બધું જ એ વ્યક્ત નહીં કરે. એટલે આત્મકથાકાર માટે એનો આરંભ એ અંત છે અને એનો અંત છે ત્યાંથી જોવાય છે, એટલે એ આરંભ છે. આ ખૂબ અગત્યની વાત છે. જ્યારે આને સમજીએ ત્યારે ઘણી બધી જેલ ડાયરીઓ આપણી સામે આવશે. જેલ ડાયરીઓ એ જેલનો જે નિવાસ છે એ સમય પૂરતી જ એના વ્યક્તિત્વને બહાર લાવે છે. જીવનનો એક અંશ એ એમાં પ્રગટ થાય છે. આત્મકથામાં જીવન અખિલાઈપણે પ્રગટ થાય છે. એટલે જેલ ડાયરી એ આત્મકથા નથી. ઘણી બધી પ્રવાસ કથાઓ છે. એ પ્રવાસમાં પણ પ્રવાસ કર્યો એ સંદર્ભમાં ત્યાં સુધીની જ એ એના જીવનના એટલા અંશની જ વાત કરે છે. જ્યારે પ્રવાસની વાત નીકળે છે ત્યારે હું એક બીજી વાત કરું. આત્મકથાના ટુકડા એ નામની ફાધર વાલેસની આત્મકથા છે. આત્મકથા શરૂ થાય છે એ પોતે પ્રવાસ કરે છે, સ્પેન જાય છે, ત્યાંથી પ્રવાસની પૂર્ણાહુતિ થાય છે, ત્યાં સુધીની જ ઘટના છે. પણ આ પ્રવાસ કથા નથી. પ્રવાસના સંદર્ભે પોતાના સમગ્ર અતીતને એ જુદા જુદા પ્રસંગે જે રીતે નિરૂપતા જાય છે અને એ બધાનું એક સિંક્રોનાઇઝ થાય છે. એના કારણે આ આત્મકથા એ ટુકડા ટુકડા એમને કહ્યા છે કે મેં ટુકડા નિરૂપ્યા છે, પણ એ ટુકડા છે એ અંદરની એક અખંડિતતા પ્રગટ કરે છે અને આના કારણે આત્મકથા બને છે. તો ત્યાં આગળ એ પ્રવાસ કથા નથી. જ્યારે માત્ર પ્રવાસના વર્ણનોવાળી કથાઓ હોય છે તે એને આત્મકથા કહેવાની ભૂલ આપણે નહીં કરીએ. ઘણી વખત જીવનનો થોડોક અંશ, એક ભાગ, ધારો કે કોઈ મિલમાં કામ કર્યું છે તો એ મિલ કારકિર્દીની જ વાત કરે. કોઈ કે એન્જિનિયર તરીકે વાત કરી છે એટલે જીવનના 8-10 વર્ષ, 20-25 વર્ષ એની જ વાત હોય. પોતાના જીવનના બાહ્ય જીવન સાથેના ઘાત સંઘાતની કોઈ વાત ના આવે. એ પર્ટિક્યુલર એ અંશની જ વાત હોય ત્યારે પણ એ આત્મકથા બનતી નથી.
આના ઉદાહરણો હું આપી શકું એમ છું કે 40 વર્ષ એ ગોવિંદભાઈની આત્મકથા છે અને મારી 55 વર્ષની મિલ કારકિર્દી એ શ્યાવૃક્ષ કામદીનની આત્મકથા છે. તો આ જે આત્મકથાઓ છે એ એના જીવનના એક દેશને પ્રગટ કરે છે, સમગ્ર જીવનને પ્રગટ કરતું નથી. શ્રીમદ રાજચંદ્ર એમને સમુચ્ચય વય ચર્ચા ખાલી 2 પાના એમાં આખા જીવનનું એમને વાત કરી છે. તો જીવન આવું સારરૂપ નથી, એમાં જીવનનો માત્ર સાર પ્રગટ થયો છે. તો આત્મકથા શું છે? આપણે કીધું એમ આરંભમાં અંત છે, અંતમાં આરંભ છે. એટલે વૃક્ષમાં બીજ છે, બીજમાં વૃક્ષ છે, એ રીતે પ્રગટ થયેલી હોય એ આત્મકથા છે. તો એમાં આવા પ્રકારની ઐતિહાસિક સુસંગતતા વ્યક્ત થાય છે. તો વિચાર કરીએ કે જે કંઈ આત્મકથામાં રજૂ કરવામાં આવે છે એ હકીકતો છે, તથ્યો છે. પણ આ તથ્યો એ તથ્ય નથી. આ બધા હકીકતો છે એ વ્યક્તિ આત્મકથા એના રસ વિકાસનો આલેખ બનાવે છે. અને એ આલેખ બને છે ક્યારે? એ અનુભૂતિ એકરૂપ બને છે ત્યારે. ચિત્તમાં, સંવિદમાં આ બધી જ હકીકતો ઓગળી અનુભૂતિ પદાર્થ તરીકે આવે છે. એટલે આત્મકથામાં હકીકતો કે અનુભવો એવું જો આપણે કહીએ તો આત્મકથા એ અનુભૂતિ પદાર્થ છે, હકીકતો નથી. હકીકતો દ્વારા અનુભૂતિ બની અને એ પ્રગટ થાય છે. એટલે કે બીમાંથી બીકમિંગ બને છે. હું છું એમાંથી આ રીતે હું આજનો આ બન્યો છું. તે જે વ્યક્ત કરે છે એ અનુભવો છે, હકીકતો નથી. અને તો આ બધાનો સારરૂપ કશુંક કહેવું હોય તો આત્મકથા શું છે? આત્મકથા એ વ્યક્તિત્વનો આવિષ્કાર છે. જીવનના ચાલક બરોને સાથે લઈ અને જીવનને અંદરથી અને બહારથી તપાસીને પોતાનો આજ એ રચના ક્ષણે એ પોતે કેવો છે તે જે બતાવે છે. એની સ્વની શોધ એને ત્યાં સુધી લઈ જાય છે. એના વ્યક્તિત્વને અખિલાઈપૂર્વક પ્રગટ કરે છે. તે છે આત્મકથા. આત્મકથાના અનુભૂતિગત લક્ષણો અહીં પૂરા થાય છે. પણ હજી એક લક્ષણ જેની મેં કોઈ ચર્ચા નથી કરી, એની ચર્ચા હું અલગથી કરવા માગું છું. અને એ છે આત્મકથામાં સત્ય. આ સત્ય એ અનુભૂતિમાં પણ આવે છે અને અભિવ્યક્તિમાં પણ આવે છે. આ બંનેને સ્પર્શતો આવા પ્રોબ્લેમ છે. એટલે આ લક્ષણ એને હું હવે પછી નિરાતે વિગતવાર ખૂબ જ ઝીણું વિશ્લેષણ કરી અને સમજાવું છું. અસ્તુ. સ્વાધ્યાય ટીવી